બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના વિચલાસણ ગામે જોગણી માતાની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી। આ ધાર્મિક પ્રસંગે ગ્રામજનોમાં વિશેષ ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। સમગ્ર ગામ ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું અને મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી ધાર્મિક લાભ લીધો હતો। આ કાર્યક્રમનું આયોજન જય ભવાની યુવા ગ્રુપ દ્વારા ખૂબ જ સુંદર અને સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું। યુવાઓએ શ્રદ્ધા અને સમર્પણથી આયોજન કરીને ગામના વડીલો સહિત સૌના દિલ જીતી લીધા હતા। કાર્યક્રમ દરમિયાન વિવિધ ધાર્મિક વિધિઓ અને પૂજા અર્ચના કરવામાં આવી હતી। આ પ્રસંગે ગામના આગેવાનો અને વડીલોએ યુવા ગ્રુપના પ્રયત્નોથી પ્રશંસા કરી હતી અને ભવિષ્યમાં પણ આવા ધાર્મિક અને સામાજિક કાર્યો કરતા રહેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। વિચલાસણ ગામમાં ઈશ્વરીય મહાદેવ મંદિરની બાજુમાં આવેલું લગભગ 100 વર્ષ જૂનું આ મંદિર હતું, જે ભવાની યુવા સંગઠન દ્વારા પુનઃનિર્માણ કરીને મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે।